હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ચોઇસ ફિલિંગ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયોની અંદર માત્ર ને માત્ર મેં ઉદાહરણો આપેલા છે, સાથે સાથે ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજો અને જીઈએમઆરએસ મેડિકલ કોલેજો છે એની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. સાથે સાથે આપને સૌથી વધુ મૂંઝવતા પ્રશ્નો ચોઇસ ફિલિંગના રિલેટેડ, જેવા કે દરેક રાઉન્ડની અંદર આપ કેટલી ચોઇસ ફિલિંગ કરી શકો છો એ આપ વિડીયોના અંતે આપણે આનો પ્રશ્નનો જવાબ મળી જશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગની ગોઠવણી કઈ રીતે કરવી, જીઈએમઆરએસ સોલા કે જીએમસી ભાવનગર પસંદ કઈ રીતે કરવી, ત્યારબાદ ચોઇસ ફિલિંગ બાદ કઈ રીતે અલોટમેન્ટ થતું હોય છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. જો હજી સુધી આપ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા, વોટ્સઅપ ગ્રુપની અંદર બધી જ અપડેટ્સ આપવામાં આવતી હોય છે, તો ત્યાં જઈને આપ વોટ્સએપ ગ્રુપની લિંક છે એ કમેન્ટ સેક્શનમાં પિન કરવામાં આવેલી છે, ત્યાંથી આપ જોઈન કરી શકો છો. તો આપણે રેગ્યુલર અપડેટ્સ મળતી રહેતી હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આ ચાર પ્રશ્નો આપણે ધ્યાનમાં રાખવાના છે. સૌથી પ્રથમ, ગુજરાતની અંદર આવેલી 6 સરકારી ગુજરાતની અંદર અને એક નમો મેડિકલ કોલેજ સિલવાસા, એમ કરીને ગુજરાતની અંદર 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની જે સીટ્સ છે એ આવેલી હોય છે. એટલે કે 6+1 = 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજો ગુજરાતની અંદર આવેલી છે. તેની અંદર સૌથી પ્રથમ બીજીએમસી અહેમદાબાદ, ત્યારબાદ બીએમસી વડોદરા, ત્યારબાદ જીએમસી સુરત, એમપી શાહ જામનગર, પીડીપીયુ રાજકોટ, જીએમસી ભાવનગર, નમો મેડિકલ કોલેજ સિલવાસા. આ બધાની અંદર શું હોય છે? ગવર્મેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા હોય છે. હવે સપોઝ કોઈ વિદ્યાર્થી છે જે ફર્સ્ટ રાઉન્ડની અંદર જઈ રહ્યો છે અને ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી જોઈએ અને આ મુજબ ચોઇસ ફિલિંગ કરશે તો એને સૌથી સારો ફાયદો થશે. હવે જો વિદ્યાર્થી અમદાવાદ તરફમાંથી બિલોંગ કરે છે, બે વિદ્યાર્થી છે એક વડોદરા તરફથી હોય છે, આવી રીતે ઘણી બધી સિટીના વિદ્યાર્થીઓ હોઈ શકે છે અને એમને પ્રિફરન્સ પણ અલગ અલગ હોઈ શકે છે. સૌથી પ્રથમ, જે વિદ્યાર્થી અમદાવાદમાંથી બિલોંગ કરે છે, જે વિદ્યાર્થી અમદાવાદમાંથી બિલોંગ કરે છે એ વિદ્યાર્થી શું કરી શકે છે? લોકેશનના મુજબ. હવે આ પ્રશ્ન થતો હશે કે ચોઇસ ફિલિંગ કોના બેઝિસ પર કરવાની રહેશે? તો ચોઇસ ફિલિંગ આ પ્રશ્નો ધ્યાનમાં રાખી શકો છો. સૌથી પ્રથમ પ્રશ્ન છે લોકેશનના આધારે, એટલે કે જે કોલેજ છે કયા સ્થળ પર આવેલી છે, ત્યારબાદ શૈક્ષણિક બાબતને ધ્યાનમાં લઈને, ત્યારબાદ હોસ્ટેલ અને મેસને ધ્યાનમાં લઈને, ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનને ધ્યાનમાં લઈને, ત્યારબાદ કોલેજ અને હોસ્ટેલના વાતાવરણને ધ્યાનમાં લઈને, અને ત્યારબાદ તમારા મેરિટ કેટેગરીના રેન્કને ધ્યાનમાં લઈને આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. સપોઝ એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થી એક અમદાવાદનો છે અને વિદ્યાર્થી બે વડોદરાનો છે, તો આપ કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી શકો છો? આ મેં આ જે નંબર છે એ અહીં લખેલા છે એની આપણે નોંધ લેવાની છે. 1, 2 એટલે કે સૌથી પ્રથમ અમદાવાદનો વિદ્યાર્થી છે એને બીજીએમસી અહેમદાબાદ, ત્યારબાદ વડોદરા, ત્યારબાદ જીએમસી સુરત, ત્યારબાદ એમપી શાહજામનગર, પીડીપીયુ, then સિલવાસા અને ભાવનગર. એવી જ રીતે જે વિદ્યાર્થી વડોદરાનો છે એ વિદ્યાર્થી સૌથી પ્રથમ વડોદરાની જે મેડિકલ કોલેજ છે જીએમસી બરોડા, ત્યારબાદ સુરત જીએમસી સુરત, ત્યારબાદ બીજીએમસી અહેમદાબાદ, ત્યારબાદ એમપી શાહ જામનગર, ત્યારબાદ કઈ છે પીડીપીયુ રાજકોટ, અને ત્યારબાદ સિલવાસા, અને ત્યારબાદ કઈ છે જીએમસી ભાવનગર. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એ આપ કોઈ પણ ચોઇસ ફિલિંગ કોઈ પણ રાઉન્ડની અંદર કરતા હો, લોકેશનના આધારે શૈક્ષણિક બાબતો ધ્યાનમાં એટલે કે એકેડેમિકને ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ હોસ્ટેલ અને મેસની ફીસ, ટ્રાન્સપોર્ટેશન, કોલેજ હોસ્ટેલના વાતાવરણને ધ્યાનમાં લઈને અને તમારા મેરિટ અને કેટેગરી રેન્કને ધ્યાનમાં લેવાનું છે. સેમ રીતે હવે જીઈએમઆરએસ વિશે વાત કરીએ. ગુજરાતની અંદર 13 જીઈએમઆરએસ આવેલી હોય છે. સૌથી પ્રથમ જીઈએમઆરએસ સોલા, ત્યારબાદ જીઈએમઆરએસ ગાંધીનગર, જીઈએમઆરએસ ગોત્રી, જીઈએમઆરએસ હિંમતનગર, જીઈએમઆરએસ વલસાડ, જીઈએમઆરએસ પાટણ, જીઈએમઆરએસ વડનગર, ત્યારબાદ જીઈએમઆરએસ જુનાગઢ, મોરબી, રાજપીપળા, નવસારી, પોરબંદર અને ગોધરા. આવી રીતે ગુજરાતની અંદર 13 જીઈએમઆરએસ આવેલી છે. તેની અંદર ગુજરાત એટલે ગવર્મેન્ટ કોટા હોય છે અને મેનેજમેન્ટ કોટા હોય છે અને એનઆરઆઈ પણ હોય છે. હવે સૌથી પ્રથમ સમજીએ આની અંદર નોંધ શું લેવાની છે? તો નોંધ એટલી લેવાની છે આપણે કે જે આ મેનેજમેન્ટ કોટા હોય છે, જીક્યુ કોટા દરેક રાઉન્ડમાં સીટ ખાલી હશે એટલે કે એ પ્રથમ રાઉન્ડથી જોવા મળશે, જ્યારે મેનેજમેન્ટ કોટા છે એ માત્ર ને માત્ર તમને બીજા રાઉન્ડથી જોવા મળશે. એટલે કે એનઆરઆઈની જે સીટ્સ હશે એ કન્વર્ટ થતી હોય છે મેનેજમેન્ટ કોટા તરીકે. અને ઉપર સમજાવ્યા મુજબ આપણે આટલા ફેક્ટર એટલે કે આટલા કારકો આપણે ધ્યાનમાં લઈને જીઈએમઆરએસની પણ આપ ચોઇસ ફિલિંગ આવી રીતે કરી શકો છો. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે તેમને કયા કયા લાભો મળે છે? તો સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગમાં તમને આવી રીતે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તમારા રેન્ક મુજબ તમને સંપૂર્ણ માહિતી મળશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન દરેક રાઉન્ડની અંદર, ત્યારબાદ અપગ્રેડેશન માટે સંપૂર્ણ મદદ. અપગ્રેડેશન એટલે તમારે
તમારે અપગ્રેડ કરવું છે આગળના રાઉન્ડની અંદર એના વિશે સંપૂર્ણ માહિતી, બોન્ડ વિશેની માહિતી, સ્કોલરશિપ જેવી કે એમવાયએસવાય, સીએમએસએસ, કન્યા કેળવણી વગેરે સ્કોલરશિપની સંપૂર્ણ માહિતી. જો વિદ્યાર્થી જોડાવા માંગે છે આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે 8141433023. હવે જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગે છે અને ત્યાં અપડેટ્સ લેવા માંગતા હોય છે, માત્ર ને માત્ર વોટ્સઅપ ગ્રુપ, ત્યાં કોલ અને મેસેજ એલાઉ નથી, તો એ વિદ્યાર્થી માત્ર 700 રૂપિયા પે કરીને જોઈન કરી શકે છે. હવે આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે કે જીએમસી એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર કે જે જીમારા 16. હવે આની અંદર બે કેટેગરીના વિદ્યાર્થીઓ આવે. વિદ્યાર્થી નંબર 1 જે આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને એને ગવર્મેન્ટમાં મળે છે, તો એવા વિદ્યાર્થી અને વધુ શું કહેવાય વધુ ખર્ચ ઉપાડી શકે તેમ નથી, તો એ વિદ્યાર્થી શું પ્રિફર કરવાનું જરૂરી છે? જીએમસી ભાવનગર. હવે વિદ્યાર્થી નંબર 2 જેને આર્થિક રીતે 3-4 લાખથી ફરક ના પડતો હોય દર વર્ષે, તો એ વિદ્યાર્થી જીમારા 16 ઇઝ બેસ્ટ ફોર હર ઓર હિમ. તો એના માટે એ કોલેજ છે જીમારા 16 એ બેસ્ટ રહેશે. તો આ હતો જે ડિફરન્સ હતો એને આની અંદર સમજાવવામાં આવેલો છે. બંને કોલેજો સારી જ છે, જીએમસી ભાવનગર પણ સારી છે, એ ગવર્મેન્ટ છે, અને જીમારા 16 એ પણ સારી છે. આર્થિક રીતે તમને કશું પ્રોબ્લેમ નથી તો આપ જીમારા 16 તરફ જઈ શકો છો. હવે ચોઇસ ફિલિંગ આપ ચોઇસ અનલિમિટેડ કરી શકો છો, કેટલી ચોઇસ કરી શકો છો દરેક વખતે જે પણ બ્રાન્ચ છે એની એમબીબીએસ કે બીડીએસ હોય તમે અનલિમિટેડ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તમને મળતી હોય તો પણ કરી શકો છો, તમને નથી મળતી તો પણ ચોઇસ ફિલિંગ તો બધા જ વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે. હવે અલોટમેન્ટ કઈ રીતે થતું હોય છે? આની અંદર પણ ધારો કે બે વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થીનો રેન્ક છે 10, એક વિદ્યાર્થીનો રેન્ક છે 11. વિદ્યાર્થી જે પહેલો છે એનો રેન્ક છે 10 અને એની ચોઇસ ફિલિંગ છે જીએમસી સુરત, બરોડા અને જીએમસી ભાવનગર. વિદ્યાર્થી જે બીજો છે એનો રેન્ક છે 11, આનો 10 છે અને આનો 11 છે. આની ચોઇસ ફિલિંગ છે એ પણ જીએમસી સુરત, બરોડા અને ભાવનગર. હવે આ બંનેમાંથી કોને પ્રિફરન્સ પહેલા આપવામાં આવશે? આનો રેન્ક પહેલા છે એટલે આની પહેલા પ્રિફરન્સ જોવામાં આવશે. એટલે પહેલા પસંદગીની હાઈ રેન્ક હોવાના લીધે આને અલોટમેન્ટ પહેલા કરવામાં આવતું હોય છે, ત્યારબાદ આના પછી આનું અલોટમેન્ટ થાય છે, ત્યારબાદ આને અલોટમેન્ટ કરવામાં આવતું હોય છે. એટલે જે વિદ્યાર્થીનું રેન્ક વધુ છે એમને પહેલા અલોટમેન્ટ કરવામાં આવતું હોય છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ ગુજરાતની જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે એને સમજાવી છે. આવી રીતે આપ સિક્વન્સ ફોલો કરી શકો છો. આજે મેં સિક્વન્સ બતાવી છે. ત્યારબાદ જીઈએમએસ માટે પણ તમે આ સિક્વન્સને માત્ર ને માત્ર લખેલી છે તે મેડિકલ કોલેજ, જે વિદ્યાર્થી પેડ કાઉન્સિલિંગમાં જોઈન થશે એમને બધી જ રીતે સમજણ એમના રેન્ક અનુસાર સિક્વન્સ મોકલવામાં આવતી હોય છે, અને માત્ર ને માત્ર વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગો છો તો થઈ શકો છો આપ. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ ચોઇસ ફિલિંગ. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.